ભાવિન શું બનાવો છો તમે? આજે હું વિચારું છું કે આજે આપણા ચાર માટે હું ચા બનાવું. તો ચા મેં કોઈ દિવસ નથી બનાવી, એટલે હવે તારે મને ગાઈડ કરવાનું છે કે કેવી રીતે ચા બનાવવાની છે. તો તું ગાઈડ કરીશ? ઓકે ઓકે, વિડીયો ઉતારવાનો છે એટલે ગાઈડ કરવી છે કા? તો હવે કેવી રીતે ગેસ ચાલુ કરવાનો? ના જો લાઈટર. ઓકે, 4 જણા માટે આમાં કેટલું પાણી નાખવાનું? નાખો. બસ વધી જાય. તો હવે બસ પાણી નહીં ચાલશે એટલું. હવે શું કરવાનું? અહીંયા જો ચા ખાંડ છે, ઉપર નાખ. ખાંડ અને ચા. આપણે છે ને લાઈટ ટેસ્ટમાં બનાવવાનું છે, બહુ ગળો ચા નથી બનાવવાનો. બહુ ગળો ચા નો બનાવવો હોય એવી રીતે કરવું હોય તો શું કરવાનું? મૂકી વધારે નાખવાની? કેટલા ચમચી નાખો? 1 ચમચી. એક જ બસ? થોડીક નાખો સ્વાદ પૂરતી. બસ. હવે આને અંદર મૂકી દો. હવે ખાંડ કેટલી નાખો? 2 ચમચી. ફૂલ કરવાનો? નહીં, મીડિયમ જ. કાંઈ નહીં, રેવા દો. રહેવા દો. હવે ચમચી કેમ આમાં નથી? ખાંડની ચમચી આમાં નથી? ખાંડ કેટલી નાખવાની? 2 ચમચી. વધી જાય. આપણે એકદમ મીડિયમ ટેસ્ટમાં બનાવવાનું છે. તો અડધી નાખી દો. બહુ ગળી નહીં, ત્યાં એકદમ મીડિયમ મોળો. બસ. આ ચમચી છે નાની કેમ ગઈ? ખાંડની ચમચી પછી મૂકી દીધા. મને થઈ ગયું. હવે તરત દૂધ નાખી દેવાનું કે? નહીં, તો હવે થોડીક એ પાકવા દેવાનો. ફ્રીજમાંથી આદુ લઈ લે, આદુ નાખી દે. આ ઉભરાય છે. નહીં ઉભરાય, દૂધ આરે ઉભરાય, એમને ઉભરાય. ઓકે, દૂધ ક્યાં છે? દૂધ નહીં, પેલા આદુ લે. ઓકે, આદુ ક્યાં છે? કાંઈ નહીં, દૂધ હવે કોયલું છે ફ્રીજ તો લઈ લો. વાહ, વાહ. ઓહ, એ જોયું? નજરથી દુર્ઘટના ઘટી. તમારું લોકોનું ધ્યાન નથી અહીંયા. હું પહેલી વાર બનાવું છું. તમારું તો ધ્યાન હોવું જોઈએ. કેટલું નાખવા? આદુ એમ નહીં, ઓલું જો ને. નહીં એવી રીતે નાખ. નહીં એવી રીતે નાખી દેવા દો. કેમ? નાખો. નહીં એવી રીતે નહીં, ઓલી રીતે. નહીં નાખી દો. નહીં, ઓલું આમ ખમણી નાખવાનું એવું ને? હા. ખમણીને આ પણ નાખી દો હાંસીથી, હાલે એવી રીતે હતા. એટલું નાખું કે? હા, એટલું ખાંડ ખોલ, હા. નહીં તો આમ જ નાખી દો. આખું ચેપી નાખજો. ઉકળાય ને એટલે નાખજો. નાખો, હાલો હવે. પાણી થોડું બાળી નાખી દો. થોડીક દૂધ ના હોય તો થોડીક મજા આવે એમ. એવું હોય. બોલ શું કરો? હવે ક્યારનું બળે છે. હવે નાખી દે દૂધ. ઓકે, તું કે છે મત કરી બસ આપણે. હરખું નાખો. આ રીતે ટેસ્ટ વધારે આવે. ઓલો ડોલી ચા વાળો નથી બનાવતો? એ હરખું નાખ તો અડધું એમને ઢોળાઈ જાય. પેલા ઉકળવા તો દેવો તો દૂધ નાખી. કેટલું નાખું? નાખો. નાખું? પડવા તો દો. નાખ હજી. ચા દૂધ બની ગયો. ઘર હજી આખું અડધું ચાલ્યું એ હજી ઉકળશે તો ચા થઈ જાય. ઘર હજી બરોબર. નાખો. ઠંડુ ચા દૂધ બસ ને એટલો તો. નહીં થઈ રહે. થઈ છે ને, વધી જાય. ચાર નહીં પણ આ 6 જણામાં ચા થઈ જાય. હવે આનું ડોલો ક્યાં છે? ગૌણી કહેવાય એને. ડોલો ઘઉંની. ગોળ. આ હા, એટલે આ તો તૂટેલો છે લે. તો બીજું જો અંદર છે ઘઉં. વસ્તુ આપણે છે ને અહીંયા તરત ઠેકાણે મુકાય. એમાં જ છે હરખું જો. જોઈ દે. ઓકે, ફાઇનલી ગાઈડ મળી ગઈ છે. ઠેકાણે છે, ડોન્ટ વરી.
હવે જો આ પેલું ખાનું ખોલ નીચેનું એમાં રકાબી છે. રકાબી નહીં એલાયચી નો પાવડર એલઆઈસી હા એલઆઈસી નો પાવડર એલચી નો પાવડર આરકેબી ઇલાયચી, હા ઇલાયચી. હિન્દીમાં ઇલાયચી, આપણે એલચી. એલઆઈસી નો પાવડર લાગ્યો મને. ઈ નહીં હા ઈ નહીં આ જ છે જોવા દે મને આ ઈ નથી. એલઆઈસી નો પાવડર આમાં નહીં હોય. તો બાજુનું ઇલાયચી નહીં, ઇલાયચી. નહીં સોડા છે ઈ. તો ફ્રીજમાં હશે આયરો જો આમાં છે, જોઈ લો. થોડો કેવો છે મમ્મી? હા નાખી દે આટલો છે. હા છે નાખી દે બસ એ ધીમો કર બસ એટલો બહુ થઈ ગયો થોડીક સ્ટ્રોંગ બનાવીને આપણે. થઈ રહે કા? થઈ ગયો મમ્મી. આમાં થઈ જ રહે. હજી 2-3 દે આવી જાય. ગવણી ફેરવ ઉભરા હે હવે ચાખી જો ટેસ્ટ કરો. બીજું હું નાખવાનું આમાં કંઈક નાખવાનું કીધું મને. આમાં તજ લવિંગ નાખવાનું ને? નહીં કેમ? તો તજ ક્યાં છે? પણ ઈ ખાંડી હું કોઈ દી નાખવા નથી બનાવતો તોય મને ખબર. ખાંડવાના ન હોય બેન. ક્યાં તજ લવિંગ? આ બસ ઈ ખાનું ખોલ એ નહીં ઓલો ડબ્બો છે ને ગોળ વાહ મમ્મી વાહ. છે એમ. કઈરા લવિંગ કઈરા. મમ્મી મારે નાખવાનું છે. હું બનાવું છું પહેલી વાર. મારે વિડીયો શૂટિંગ કરવું જો વિડીયોમાં હાઈ કરી દો. ભલે એક નાખો ને. આને લવિંગ કહેવાય. નહીં, એને મરી Sorry, કહેવાય. મરી કહેવાય. જે મારી જેવા છોકરા બનાવતા હોય એ મરી છે. આને મરી કહેવાય. મરી જો તરે છે ઉપર. બસ એક જ નાખજો. અને પહેલા કીધું Sorry, તું ખાંડીને sorry. હોય નાખવાના સોરી મિસ્ટેક થઈ ગઈ આપણી વિડીયોમાં થોડુંક આપણે પરિવર્તન આવ્યું. એમ નો હોય આમ જ હોય. નાખી દેવાનું. સોરી ફ્રેન્ડ્સ આખા શું મરી નહીં નાખતા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે બાય. આમાં તો જો ઉભરાવા મળ્યો છે ત્યાં. હવે જલ્દી તજ નાખો. એટલે એલચી નાખી, ઓલો પાવડર નાખ્યો. આયરો નાખું એલચી નાખ્યું છે આયરો આ આ ઈ એલચી છે. આખું નાખી દઉં. પણ એને સાણસી એથી છે ને થોડીક પીસીને નાખશે. ઓકે લવિંગ નાખ્યું એક લવિંગ નાખી દે એટલે મસ્ત સ્ટ્રોંગ ટેસ્ટ આવે મસાલેદાર ચા બને. હાથમાં નથી આવતું મારા તો. જો આવી એને છે ને વાટકીમાં લેવાનું હોય અને દસ્તાથી ખાંડવાનું હોય એવો બેન ટાઈમ નથી મારી પાસે. તો મેં એટલે જ ના પાડી નથી નાખવું હાલે લવિંગ એવું છે મમ્મી. લવિંગ કમો આ બધાને બતાવવું પડશે. જો આને લવિંગ કહેવાય. આપણે લવિંગ એ નાખતું ચામાં. આ ખાલી જે મારી જેવા છોકરા હોય ને એની માટે જ છે. હા આમ બતાવો, આમ ઊભું. નગર પાછા લેડીઝ કોમેન્ટ કરે કે હા ભાઈ ખબર છે અમને. તમને ખબર છે અમારે જે છોકરાને નથી ખબર એનું. આને દબાવી નાખવાનું કે હા તમારે સાણસી એથી છે ને થોડું પીસીને નાખ. ઓકે. હવે તજ હવે આ ડબ્બા બંધ કરવાના ને. તજ ક્યાં આવ્યું? આ તજ. લાકડું. હા એ. જો ફ્રેન્ડ આને તજ કહેવાય. લાકડાની જેવું આવે. ઓકે. આ ડબ્બા બહુ જોરદાર છે. બંધ જ નથી.
બંધ કરવા પડશે. પરસેવો લૂછતા રહેવાનું. પરસેવો થઈ ગયો છે. ચા બનાવવા પરસેવો વળી ગયો. બસ આ ઉકળી ગયો છે. થોડી ઉકાળવી પડે બેન. ચાખી લો હવે તમે. પછી એકવાર ચાખી દો કે સમજ ન પડી. ખાંડ નાખી છે ને ઓ બહુ વધારે આવી ગયો. ખાંડ નાખી છે પણ મેં મીડિયમ નાખી જાઉં છે. કેમ બહુ ટેસ્ટી થઈ ગઈ છે. તો એમાં ખાંડ નાખી હોય, ખાંડ નાખતા ભૂલી ગયો હશો. નાખી છે નાખો જી ખાંડ. 2 ચમચી મેં કીધું તું નાખી દઉં, 1 નાખી. ફ્રેન્ડ સોરી, મારી જેવા છોકરા જે બનાવતો મિસ્ટેક થાય હોય ક્યારેક. ત્યાં નહીં, બાજુમાં કટલી કરો કેવી. પણ નીચે મૂકી તો ગેસ નો બગડે. ખાંડ નાખવી પડશે થોડી. ત્યાં છે ને ગળી નથી થાય બહુ, આવ મોડી લાગે છે. સ્ટારબકની ચા નો આવે, સ્ટારબકની કોફી આવે. સ્ટારબકની ચા કોફી જેવી ચા બની છે મોડી. એટલી થઈ જાય કે ઓકે. તો ખાંડ નાખી દીધી છે આપણે. હવે જોઈ કેમ થાય છે. ઘડી હલાવો. ગેસ ફૂલ કરું. કરો. ક્યારનો નકરી પાકે છે. મને લાગે ઉકળી નહીં હોય ચા. ઓછી હોય ને એટલે મોડી નાખે. ઉકળી જ નથી, હજી ઉકળવાય નથી દીધી. ત્યાં દૂધ નાખી દો, ધીમો કર, ઉભરાય છે. આ ચા બે હું અલગ રીતે બનાવું. ઉકળતી ચામાં હલાવવાનું એટલે ટેસ્ટ થોડોક યુનિક આવે. મોટી તપેલીમાં ચા બનાવાય. હું એ જ કહેતો હતો બેનને, પણ બેનનો માયની. હું તો વર્ષોથી આ તો કેટલી બનાવું છું, મારી તો હારી જ બને છે. પણ એમાં આપણે 2 જણાની જ બનાવીએ. એટલે ના દેખી હોય ને ત્યારે બનાવીએ. ચા હવે મને લાગે છે હવે થોડોક બનશે બરાબર. હવે ટેસ્ટ કરી લો ને પછી ગેસ બંધ કરી દો. ઓકે, હવે મને કોન્ફિડન્સ છે હવે ચા ઓકે જશે. હવે ગેસે બંધ કરી દીધો છે. મેઇન ખાંડની પ્રોબ્લેમ હતી. પરસેવો પરફેક્ટ. પરસેવો વળી ગયો ને ચા કરવામાં. નહીં, હવે બહુ મસ્ત ચા બની ગઈ. હવે ટેસ્ટ હવે આવે છે ટેસ્ટ ચાનો. એટલે હવે તમે ચા પી 100 એવી બની છે. હવે તો હવે આમાંથી લઈ લો ડાયરેક્ટ. આમાંથી ઉચકીને આપી દઉં તમને ડાયરેક્ટ. આપી દો. હાલો, આજે તમને આજે હું સર્વ કરીશ. કેટલીમાં તને કાઢતા નહીં ફાવે. ફાઇનલી ચા બની ગઈ છે. હાલો અમે બેસી જાઓ, ચા પી લો. ખાખરા ખાવાનું તો નહીં. અત્યારે ખાતા નથી ખાવા, ઉરોસી નાખો. ખાખરા એ નથી. અહીંયા છે. મમ્મી ફર્સ્ટ ટાઈમ ચા. બસ બસ બસ. તમને ખબર પડી ગઈ ને ચા ઓછો બન્યો છે. એ તો જોઈને લોકો એ રકેબી આખી ચાખવા આટું લીધો ને આખી રકેબી ભરાઈ ગઈ. મેં ચા પી લીધો છે એકચ્યુઅલી. એટલે હવે મારે જરૂર નથી ચાની. મસ્તી ઘણું નાખવાનું. બેન તારે આ લોકો બે આવજો. ભરાઈ ગયું. ચા છે ને તપેલીમાં કરવાની હતી, એના બદલે આ નાના સાલિયામાં કરી છે એટલે ચા પણ ઓછી એને થાય. દૂધ જ હાવ ઓછું નાખ્યું હતું, મેં કીધું હતું નાખ. હવે આ ચાનું નથી કે ઓલું ચણાનું ચાખી લઈએ એમ પીવાની છે.
કેમ નથી નીકળતું? એ પાછું ઓલામ નાખી દો ગવણીનો ચા અને પાછો ગાળો. ગરમ હશે ને? ન ગરમ હોય લાવ્યું કરી દો. રહેવા દો થઈ ગયું. હવે આમ ઠપકાય ને ગવણી એટલે કાણા બધા ખુલી જાય. મારા ભાગમાં થોડો ઘણો વધ્યો છે એમ તો ચા. એમાંથી લઈ લેજો. ના રે મેં પીધો નહીં મેં પીધો મેં ત્યાં ભલે નહીં પીધો. નહીં મારે નહીં જોવું હવે. ઉર્વશીને એવું થયું છે. મારે લાડ સોરી છે. બોલો આજે તને ચા થોડો પૂછો મારી મમ્મી કિંજલ સોરી બધાને. બસ ભાવે વિડીયો ચાલુ છે. જો બધાની ઘરે છે ને ચા ઓછો બને ને ત્યારે બધા આમ જ કરતા હોય. ચમચી લેવાની તો વધારે નીકળે. હાલો, ચા બધાને હવે ચાની પરસાદી પી લે ઉર્વશી ચા ટેસ્ટ કરીને કે હવે કેવો બન્યો એ. લ્યો મમ્મી તમે લ્યો. થોડું પીવું પણ સારું પીવું એમ. મસ્ત બનાવી. સારી બની. મસ્ત બની. ખેતલિયા આપાની ચા એવી બની. ક્યાં ખેતલિયા આપા ને કેટલા આપા ખેતલા આપાની ચા. ઉર્વશી શીખવાડ્યું ને એવી રીતે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો એટલે સારું બન્યું. હા ઉર્વશી બનાવ કેવી જોરદાર બનાવી ચા. કઈ નહીં હવે ઉર્વશી બનાવશે ચા મસ્ત. તો મારી જેવા જેટલા છોકરાને ચા બનાવવા આવી રીતે બનાવજો. કદાચ વચમાં મોળો બને આવું કંઈક બને તો ખાંડ